સૂર્ય મંદિર અને મોઢેરા ગામની વાત કરીએ તો એ ખરેખર દેશ લેવલે અને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે એક રિસર્ચ માટેનું એક ગામ છે, જેમાં તમે એવું કહી શકો કે એ ટેકનો ઇકોનોમિકલ અને સોશિયલ એટલે ટેકનો સોશિયો ઇકોનોમિકનું આખું ત્રણેયનું સંગમ છે. તો હું તમને ત્રણેયની વિશે કહું તો ટેકનિકલી એટલે કે હાલ જે સોલરની અંદર જે ટેકનોલોજીઓ છે તો એક ટેકનોલોજી છે રૂફટોપ ટેકનોલોજી, કે જે સ્કેટર ટેકનોલોજી કહેવાય, કે દરેક જણ પોતાની ઉર્જા પોતે જ પેદા કરી શકે કે જેના છત ઉપર સોલર લગાડીને, તો એનો એમાં સમાવેશ છે. બીજું એવું છે કે એ ઉર્જા એટલી સક્ષમ નથી કારણ કે સોલરનો જે કેપેસિટી યુટિલાઇઝેશન ફેક્ટર છે એ એટલો પૂરતો નથી કે બધાની ઉર્જા 24 કલાક સુધી થઈ શકે. તો એમાં બે ભાગ ભજવે છે બીજી ટેકનોલોજીઓ. તો એક ટેકનોલોજી એવી છે કે જે તમે બહાર સોલર પાર્ક કરી અને એ તે નજીકના સબસ્ટેશનમાં કે જ્યાંથી આપણે પાવર આવતો હોય એમાં આપી અને એને તમે સીધી યુઝ કરો, અને એક્સેસ પાવર હોય એને સ્ટોર કરીને બેટરીમાં. એટલે જે ફ્યુચર છે એનું એક બહુ મોટું ઉદાહરણ છે મોઢેરા સૂર્ય મંદિર, કે અત્યારે હાલ આપ જોશો કે સોલર રૂફટોપ કે જે ઘરે ઘરે લાગી રહ્યા છે એ. તો મોઢેરા ગામની વાત કરીએ તો ત્યાં લગભગ 1300 ઘરોથી વધારે રૂફટોપ લાગેલા છે, 6 મેગાવોટથી વધારે કેપેસિટીનો સોલરનો પાર્ક લાગેલો છે, અને આ પાર્કમાંથી જે ઉર્જા જે જનરેટ થાય છે એ ઉર્જાને આપણે બેટરીમાં સ્ટોર કરીએ છીએ અને રાતના સમયે એ જ ઉર્જા પાછી આપણે ઘરોમાં વાપરીએ છીએ. એટલે ટેકનિકલી તમે જોઈ શકો છો. હવે એની વાત કરીએ તો ઇકોનોમિકલી તો પોતે જ પોતાની ઉર્જા જે છે એ આપણે પેદા કરીને યુઝ કરીએ એટલે ગ્રીડથી થતા લોસીસ વત્તા નેચરલ એનર્જી છે, એટલે આપણે જેમ કોલસા આધારિત ને બધી જે એનર્જી હોય એમાં આપણે ફ્યુઅલ આપવું પડે એટલે ફ્યુઅલ નથી રહેતું, વત્તા જે સોલરની લાઈફ છે 25 થી 30 વર્ષ સુધીની છે, તો આપણને નિરંતર ઉર્જા મળી રહે છે કોઈ પણ જાતના બીજા કોઈ મેન્ટેનન્સ અને એના વગર. અને સોશિયલી વાત કરીએ એટલે ઇકોનોમિકલી તો થઈ ગયું, સોશિયલી વાત કરીએ તો આ બધી જ ઉર્જા જે સોલરમાંથી આવી રહી છે એ કાર્બન ફ્રી છે, એટલે આખી રિન્યુએબલ એનર્જી છે, એટલે કુદરતી ઉર્જા તમને મળી રહી છે કોઈ પણ જાતના પ્રદૂષણ વગર. એટલે આ ગામ એક ઉત્તમ ઉદાહરણ છે, ભારતનું પહેલું ગામ છે કે જે 24 કલાક સોલરથી ચાલે છે અને જ્યાં તમને ટેકનો સોશિયો ઇકોનોમિકનો આખો સમન્વય જાણવા